જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળાનો ત્રીજો દિવસ છે। ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે કે મહાશિવરાત્રીનો મેળો ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રી મેળાનો રંગ જામ્યો છે। લોકો દૂર દૂરથી મેળાની મજા માણવા આનંદ માણવા આવે છે। 3 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ સાધુ સંતોના દર્શન કર્યા અને ધન્યતા અનુભવી। દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ આવી પહોંચ્યા છે। તો જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળાનો ત્રીજો દિવસ છે, જેને લઈને લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ મહાશિવરાત્રી મેળાનું આયોજન જે રીતે કરવામાં આવ્યું છે, ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રી મેળાનો રંગ જામ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અમર બખાઈ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળાનો આજે ત્રીજો દિવસ, કેવો માહોલ જોવા મળી રહ્યો છે, શું માહિતી? બિલકુલ, ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે મહાશિવરાત્રીનો મેળો ને આજે મહાશિવરાત્રીના મેળાનો ત્રીજો દિવસ છે। લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ છે તે આ મેળાની મજા માણવા અને સાધુ સંતોના દર્શન કરવા ઉમટી પડ્યા છે। હર હર મહાદેવના નાદ સાથે શ્રદ્ધાળુઓ છે તે હાલ મેળાની જે મજા માણી રહ્યા છે। આપ જોઈ શકો છો કે આ ભવનાથ તળેટી વિસ્તારમાં મહાશિવરાત્રી મેળાનો છે તે રંગ જામ્યો છે। મોટી સંખ્યામાં લોકો છે તે હાલ મેળાની અંદર આવી પહોંચ્યા છે। બીજી તરફ આવતીકાલે ચોથો દિવસ એટલે કે મહાશિવરાત્રીનો દિવસ છે અને જેમાં રાત્રિના સમયે જે સાધુ સંતોની રવાડી છે તે નીકળશે। મનાઈ રહ્યું છે કે મહાશિવરાત્રીના દિવસે સાત જે શિવજી છે તે પ્રગટ થાય છે અને શિવ અને જીવનું મિલન થાય છે। એટલે આ શ્રદ્ધાભેર લોકો છે તે મહાશિવરાત્રીના મેળામાં આવી પહોંચે છે। ફક્ત ગુજરાતમાંથી નહીં પરંતુ દેશ વિદેશમાંથી શ્રદ્ધાળુઓ છે તે આ મેળાનો જે અનુભવ કરવા આવી પહોંચે છે। મેળાની અંદર જે રીતે પુણ્યનું વાતું બાંધવા છે તે આવી પહોંચે છે। મારા પાછળ દ્રશ્યો જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો છે તે હાલ મહાશિવરાત્રીના મેળામાં ઉમટી પડ્યા છે અને 3 લાખથી વધુ જે રીતે શ્રદ્ધાળુઓ છે તેણે 2 દિવસની અંદર મેળો છે તે પૂર્ણ કર્યો છે। હજુ પણ મોટી સંખ્યામાં લોકોનું જે પ્રવાહ છે તે અવિરત ભવનાથ તળેટી તરફ છે। આવતીકાલે ચોથો અને છેલ્લો દિવસ મહાશિવરાત્રીનો દિવસ છે અને મોટી સંખ્યામાં લોકો છે તે આ મેળો કરવા આવી પહોંચ્યા છે। આપણી સાથે એક માજી છે। માજી, ક્યાંથી આવો છો? લોકો હાલ મહાશિવરાત્રીના મેળાની અંદર જે રીતે પુણ્યનું ભાતું બાંધવા આવી પહોંચ્યા છે। આપણી સાથે એક કાકા છે। કાકા, ક્યાંથી આવો છો? શું કહેશો, મહાશિવરાત્રીનો મેળો છે, કેવી અનુભૂતિ થાય છે? કેટલા વર્ષથી મેળો કરવા આવો? છેલ્લા 30 વર્ષથી આ જે શ્રદ્ધાળુઓ છે તે મેળો કરવા આવે છે। આપણે અન્ય લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું કે જે રીતે મહાશિવરાત્રીનો પર્વ છે કે જે રીતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ છે તે અહીં આવી પહોંચે છે પુણ્યનું ભાથું બાંધવા। કાકા, કયા ગામથી આવો છો? કેરગઢડાથી। કેટલા વર્ષથી મેળો કરો કાકા? કેવું લાગે છે મેળો કરીને? એવી વાત પણ હોય છે કે શિવ અને જીવનું મિલન થાય છે, કેવી અનુભૂતિ થાય છે આ મેળામાં? તો જે રીતે આપણી સાથે અન્ય શ્રદ્ધાળુઓ છે, એક સ્વયંસેવક પણ છે, શું કહેશો? ભોજન ભજન અને ભક્તિનો આ મેળો છે, કેવું લાગે છે? તો આદિ અનાદિની પરંપરાથી હાલ્યો આવે છે અને આ સાધુ સંતોનો મેળો છે અને અહીંયા ખૂબ ભક્તો આવે છે અને કયા ગામથી આવો કાકા? કલાણાથી। કેવું મેળા બાબતે કલાણા ગામનો હું રહીશ છું। સામુદર વાળાને મારી ઉંમર છે, વરસાદ આ મેળામાં આવું છું। આ અન્નક્ષેત્ર ભોજન સાધુ સંતો થાય છે અને ખૂબ જ મજા આવે છે। જે રીતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ છે, આપણે તેમની સાથે શું કહેશો? ક્યાંથી આવો, કયા ગામથી આવો છો? અને બહુ સારી ભજન આનંદ। હર હર મહાદેવ। ભજન ભોજન અને ભક્તિ, એક આધું તો ભજન લલકારો। જય શક્તિ કરો। હર હર મહાદેવ સાથે મહાશિવરાત્રીના મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાલ પુણ્યનું ભાતું બાંધવા અને શિવ અને જીવનું જે મિલન થાય છે તેની અનુભૂતિ કરવા આવી પહોંચ્યા છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળાનો ત્રીજો દિવસ છે, જેને લઈને લાખો શ્રદ્ધાળુઓ મેળામાં
આવી ચૂક્યા છે આનંદ માણવા ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ। તો ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રી મેળાનો રંગ જામ્યો છે। આ દ્રશ્યો સામે આવ્યા। 3 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ સાધુ સંતોના દર્શન કરી અને ધન્યતા અનુભવી। તો દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ આવી પહોંચ્યા છે।